કેવા કેવા દિવસો આવી ગયા છે, મંગળસૂત્ર બી ગમી જાય યાર. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. મારા બાલ જોઈને તો એવું લાગતું છે કે મેં અત્યારે ધૂણીને આવી છું. પણ નહીં ગાઈસ, સવારમાં મારા વાળ એવા જ રહી છે. તો સવારમાં હું ફટાફટ રેડી થવા લાગી, કેમ કે મારે જવાનું છે જરાક કરછેલિયા. અભી જાને કા મેરે કો કરછેલિયા, ચલો. तो हूँ चलती चलती गई भूमि पास जे पेट्रोल पंप पर है. उधर से गाड़ी को खाना खिला के हम निकल लिए करछेलिया के लिए. तो करछेलिया આવીને આ જગ્યાએ ઊભું નહીં રહેવું પડે એવું બને જ નહીં, કેમ કે આ વળાંકમાં બહુ ટ્રાફિક. તો જે કામ હતું તે પતાવીને અમે આવી ગયા નાસ્તો કરવા માટે. ખાવાનું જોઈને જેના મોઢામાં પાણી આવી જાય તે મેચ. તો અમે તો મસ્ત ખમણ અને પેટીસ લઈ લીધી, અને પેટીસ મારી ફેવરેટ છે. નહીં, મારું બધું જ ફેવરેટ છે. તો તમે લોકો કહે કે તું તો એવું જ કહ્યા કર કે આ મારું ફેવરેટ છે, તે મારું ફેવરેટ છે. પણ અહીંયા કરછેલિયાની પેટીસ મને બહુ જ ટેસ્ટી લાગે. તો ભૂમિ વધારે નહીં ખાઈ જાય એમ કરી મેં ફટાફટ ટૂસી લીધું. પછી નાસ્તો એવું કરીને મમ્મી માટે નાસ્તો લીધો અને મારા માટે કપકેક લીધું. પછી તે લઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો મને નાસ્તો કરીને બી ચેન નહીં પડ્યો, એટલે મેં ગાડી પર કપકેક ખાવા લાગી. ऐसा इंसान देखा है आपने कहीं? नहीं देखा तो देख लो. પછી ત્યાંથી અમે આવી ગયા ડાયરેક્ટ સુગરમાં. ભૂમિને બેંકમાં કામ હતું તો અમે ત્યાં જતા હતા, પણ ત્યાં અમારું કામ થયું નહીં, એટલે અમે પાછા જવા લાગ્યા મારી દીદીના રૂમ પર. તો ત્યાં આવી હતી આ કટલરી વેચવાવાળી આંટી. ત્યાં મને આ મંગળસૂત્ર પસંદ આવી ગયું. એની બટરફ્લાય ગમે છે મને ખાલી. ક્યાં કર સકતે હે અભી. પછી પામચું ખાતા ખાતા હું જોતી હતી ટીવીમાં મસ્ત ગુજરાતી મૂવી આવતી હતી ને મેં અડધી જ જોઈ છે. ને હવે મને એમ થાય છે કે એમાં શું થયું હશે આગળ. પછી દીદીએ બનાવી હતી મસ્ત ખીચડી અને ટામેટાનું શાક, તે ખાઈ લીધું. અને ભૂમિ સાથે બહાર બેસી રહ્યા હતા. ત્યાં નાનું લઠુર દોડીને આવ્યા કરતું. એક તો એટલું નાનું છે ને પાછું દોડીને આવે છે, તો વધારે ક્યુટ લાગે છે. આ તો એના ફાધર આવ્યા હતા એટલે દોડતું હતું. પછી દીદી સાથે અમે નીકળી ગયા છોકરાઓ માટે સ્કૂલમાંથી જમવાનું લેવા માટે. ત્યાં વચ્ચે બકરી આંટીઓએ ટ્રાફિક જામ કરી મૂક્યું હતું, એટલે ગાડી ઊભી રાખવી પડી. પછી જમવાવાળું કામ પતાવીને હું આવી ગઈ હતી ડાયરેક્ટ ઘરે. તો મારા ફેસ પર પિમ્પલ વધારે થઈ ગયા છે, તો હું લગાવતી હતી આઈસ. આટલી ઠંડીમાં આઈસ ઘસું છું મેં. તમને વિડીયોમાં પિમ્પલ નહીં દેખાતા હશે, પણ મારા ફેસ પર છે થોડા. ને મેં અત્યારે કંઈ બી કેર નથી કરતી, એટલે આવું બધું થાય છે. તો આજના માટે આટલું જ. મળીએ કાલે. બાય.